મિત્રો, લો ઓફ એટ્રેક્શન સિરીઝના ભાગ 4માં આપણે જાણ્યું હતું કે એફર્મેશન માટે બે વસ્તુ જરૂરી છે. એક તો મળ્યા પહેલાં એવું અનુભવવું કે એ આપણને મળી ચૂકી છે, અને બીજું કે મળ્યા પહેલાં એ મળી ચૂકી છે એવો હૃદયપૂર્વકનો આભાર માનવો, એટલે કે કૃતજ્ઞ થવું. અથવા તો હવે આપણે બધા એ શબ્દ જાણીએ છીએ કે ગ્રેટિટ્યૂડ દર્શાવવો. હવે પ્રશ્ન અહીં એ છે કે જો આપણને પિયાનો વગાડતા ન આવડતું હોય, અરે ક્યારેય પિયાનો જોયો કે જાણ્યો ન હોય, કે કોઈને વગાડતા ન જોયું હોય, તો આપણે પિયાનો વગર પિયાનો વગાડવાની એક્ટિંગ કરી શકીએ, અને એ પણ એકદમ આબેહૂબ? સ્વાભાવિક છે કે તમારો જવાબ હશે ના. તો પછી કંઈ મળ્યા પહેલાં કૃતજ્ઞતા દર્શાવવા માટે સૌથી પહેલાં આપણી પાસે જે છે એની સાચી કૃતજ્ઞતાની લાગણી તો અનુભવવી પડે કે નહીં? તો શું કરવું? જવાબ તમને પણ ખબર છે કે પ્રેક્ટિસ કરવી, ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ. અને આ પ્રેક્ટિસ એટલે કે ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ એટલી અદ્ભુત છે કે એનાથી આપણી એનર્જી એલિવેટ થાય છે, આપણા વાઇબ્રેશન્સ એલિવેટ થાય છે. અને આપણે જોયું છે કે જો આપણા વાઇબ્રેશન એલિવેટેડ હશે, એટલે કે પોઝિટિવ હશે, તો આપણે પોઝિટિવ એટ્રેક્ટ કરી શકીશું. તો આ પ્રેક્ટિસ માટે આપણે સમય કાઢવો જ પડશે, અને એ પણ વહેલી સવારે અથવા તો રાત્રે સૂતા પહેલાં હોય તો વધારે સારું. હવે આ સમય દરમિયાન આપણે શું કરવાનું છે? આ સમય દરમિયાન આપણે આપણા જીવનમાં અત્યારે જે આભાર માનવા જેવું છે, જે સારું છે, તે વિચારીને બોલવાનું છે અથવા તો લખવાનું છે. અને લખીએ તો વધારે સારું. પહેલાં અઠવાડિયે 3 વાક્યોથી શરૂ કરીશું, અને પછી દર અઠવાડિયે એને વધારતા જઈશું. શરૂઆતમાં તો એવું થશે કે પેન પકડીને બેસીશું, પણ એમ થશે કે જીવનમાં શું સારું છે, શેનો આભાર માનવો. પણ એકવાર શરૂ કરીશું પછી પેન અટકશે નહીં. શરૂઆત કરવા માટે આ રહ્યા કેટલાક વાક્યો. હું આ શ્વાસ માટે આભારી છું. હું મારી તંદુરસ્તી માટે આભારી છું. હું મારા પરિવાર માટે આભારી છું. હવે આભારને થોડોક વિસ્તારીએ. હું મારા દૂધવાળાનો આભારી છું. હું મારા છાપાવાળાનો આભારી છું. હું સામેના મંદિરના પૂજારીનો આભારી છું. હું શાકવાળાનો, ફળવાળાનો, ફૂલવાળાનો આભારી છું. હું મકાનના સફાઈ કામદારનો આભારી છું. હું બસ ડ્રાઈવરનો, ટ્રેન ડ્રાઈવરનો આભારી છું. આવા તો ઘણા મળશે જેની સેવાની આપણે નોંધ નથી લેતા, પણ એમને કારણે આપણી જિંદગી સરળ બને છે. તો ચાલો આભાર માનવાનું શરૂ કરીએ દરરોજ, અને પોઝિટિવ વાઇબ્રેશનને ક્રિએટ કરીએ, અને આપણી એનર્જીને એલિવેટ કરીએ. તો આ રીતે દરરોજ પ્રેક્ટિસ કરતા રહીશું. અને તમે કોનો આભાર માનો છો તે શક્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે એનાથી બીજાને પણ માર્ગદર્શન મળે. અને આ ક્ષણે હું પણ આપ સૌનો આભાર માનું છું તમારા સાથ અને સહકાર માટે.